એ હા સોનલ આંટી, અમે ધોકા નથી પસારતા, અમે તો બેટ દલેલ અમે ક્રિકેટ. હા હોય તો મુદલ ધોકો જ ને એમાં. ને નાસ્તા બહુ ઢોળતા નહીં હો, પછી ને કીડિયું થાય. મારે પછી કઈ કોક દીક ને હુકવવું હોય તલ ને સિંગ ને તો પછી એમાંય સડે. એ હા સોનલ આંટી, કેટલીક વાર કેવો કેવું જ પડે ને. એ ચીંટુ તમે અહીંયા રમો છો, હું તો તમને બહાર ગોતતી હતી સોસાયટીના ગ્રાઉન્ડમાં. હા ચકી અહીંયા છાંયો હતો ને એટલે ચાલવા હેઠા હું ને શિવ લંબુ આવ્યા. હાલ ચાલ લંબુ છે, અમે જો કુલકુલિયા ખાઈ. મારી મમ્મીએ કુલકુલિયા આપ્યા, ખાવા તારે? શિવ ખા કુલકુલિયા. એ ચીંટુ મારે કુલકુલિયા નથી ખાવા, હું તો છે ને આજે મોરાકત રહી છું. હે સકી મોરાકત રહી તું? હા 5 દી મોરું ખાવું પડશે હો. હજી સોનલ આંટી ગયા નથી લાગતા. મને છે આપણે કુલકુલિયા ખાઈ નહીં લેવું ને ત્યાં લગી સોનલ આંટી ને ઉભા ઉભા જોહે જ વળી ઢોલશું તો ગાય નો થામાને જાવત છું બાપા. એ ચકી મોરાકત એટલે તને ના સમજાય છે ઇન્ટુ. બધી છોકરીઓ હોય ને નાની ચોથું પાંચમું ને વળી ભણવા માંડી હોય ને એનાથી રેવાતું હોય ને તો ઈ રે, અને પછી છે ને પૂજા કરવાની હોય 5 દિવસ મોરું ખાઈને, અને બસ અને ઉજવવાનું ને મસ્તી કરવાની ને રમવાનું ને એવું હોય ફરાળ ને. એટલે એમ કહો છો કે એનો ફાયદો શું? ફાયદો છે ને બધા એમ કહેતા હોય છે કે મોટી થાય છોકરીઓ તો એને સારું પતિ મળે અને એને સારું સાસરું મળે એટલે મોરાકત રહીએ. પણ મને બહુ કઈ ખબર નથી, લગભગ તો એવું જ હોય છે. ઓય તારા લોકોને જ્યાં થાય ને ચકી તો બિચારો ખાટી જાય. તો તારું કહે ને અત્યારે મગજ મારી મૂક ને, રમતા હોય તો રમો ને. હાલ શિવ આપણે તો પાણીપુરી ખાવા જઈએ, કારણ કે કોકને તો ના ખવાય. કઈ વાંધો નહીં હો, 5 દિવસ પછી અમે ખાવાના જ છીએ. જો ભાઈ ગઈ. હેલો આંટી. હાય બેટા, શું કરે ચિંટુ આંટી? સ્કૂલે વયો ગયા? હા એ તો બસ હમણાં જ ગયો હો. તારે ક્યારે જવું છે? મારે છે ને બસ હમણાં જ જાવું છે. હું ચેકીને બોલાવા એવી મારી ફ્રેન્ડ થાય ને. અચ્છા હા એ જોતા. હા બોલો ને. મારી ચકી મોરાકત રહી છે ને, તો એના માટે કઈક ફ્રૂટ ગામમાં જાતી હોય તો લેતી આવજે. હમણાં ઘડી કરીને જવાનું થશે ત્યારે લેતી આવીશ. શું લેવું છે? હું આવત ભેગી, પણ એમાં એવું થયું આજે લપસીન પડી. વરસાદ આવ્યો તો ને સવારે તો ફળિયામાં, તો લપસીન પડી એટલે પછી હવે પગમાં કઈક થઈ ગયું છે રક્તરગ. એટલે હું તું જાતી હોય ને તો તારી હારે મગવી લઉં. હા કાઈ વાંધો નહીં, લેતી આવીશ. ફ્રૂટમાં શું જોઈએ છે એ કહી દયો ને. હા છેલ્લે પૂજાના દિવસે 5 ફ્રૂટ જોશે, અત્યારે તો જે હોય એ લઈ લે ને. વાંધો નહીં, કેળા નાસપતિ જલદારુ જે તને સવલ પડે હો ને. એ હા વાંધો નહીં, મને જે દેખાશે ને લઈ લઈશ. એ હા પછી પૈસા દઈ દઈશ. હા વાંધો નહીં. તું પણ મોરાકત રહી છો? હા સારું સારું. હા સકી એ જલપાબેન અવાજ છે ને આવે, જો તો ડેડ એન્ડ ડેકારો બોલાવ્યો લાગે પર જાય. એ સનલબેન આ મોરાકત ચાલુ થયા ને એટલે છોકરી બધી રમે છે એક સાઈડ ને એક સાઈડ બધા છોકરા રમે છે, ધબ ધબાટી છે. ઓય હા ઓ મોરાકત માં બહુ મજા આવતી. સંકી એ આવો સંપા કાકી ઉપર જ બેઠા છીએ, આવો ને. આ એઠે તો કેમ પડજા સાંભળવા દે છે? આ ઈ જ કે છે જલપા ભાભી કે આજ બધા રમે છે છોકરીઓ ને છોકરા ને બધા હોહન રીતે. મોરાકત ચાલુ થઈ એટલે છોકરીને જ મજા આવી જાય. બેહાઈ ગયો નકર ખુરશી દઉં. અરે ના ને કેમ મહેમાન છે? આ સડાઈ ગયું પાયરે. તારી પાયર થોડીક આમ લાંબી મોટી છે ને એટલે વાંધો ના આવે. ટૂંકી પાયર હોય ને તો બેહવાની મજા ના આવે. હા કાકા જલપાડી તો મોય પૂગી ગઈ લાગે. હા હમણાં આવ્યા. શીતલી આવે છે વાહ. હું કરો ડાયરો નવરા થઈ ગયા? હા હો, આ છોકરીને જાગરણ આવી છે ને તે દી આપણે છે ને ધમાલિયો ધોકો ને એવું રમાડશું. છોકરીઓને મજા આવે ને બિસાડી. હા આપણે રમશું ભેગા, મજા આવે. અમરિયા કે નહીં મોરાકત? હે હું પણ રહી. હું રહી હો, હું તો બધું રહીશું છોકરીઓ. હું તો ખાલી મોરાકત જ રહીશું. ઓમ મને બધી ખબર હોય, જયા પાર્વતી ને ફૂલ કાજડી ને બધી છોકરીઓ હોસ્ટેલમાં બધી ભેગી રહેતી હોય એટલે મને ઓમ ખબર હોય બધી. પણ હું રહી નથી એમાં આવું છે. પછી મારતી છે ને નકરું મોરું ના હાલે, મારે ખરખુડું જોઈએ ભેગું ખાવામાં. સનબેન તો તમે મોરાકત કેવી રીતના રહ્યા? એમાં તો 5 દિવસ મોરું જ ખાવાનું હોય. હા પેલા અગાઉ દીતવાર કઈક રવિવાર રહેવાના હોય ને, 4 દીતવાર હોય કા ઈ રીત રહેવાના હોય. 2 મોરા ને 2 ખારા. પછી આ મોરાકત આવે એટલે મોરાકત પાસે 5 દી મોરા રહેવાના હોય. એમાં મારે કેવું થાય, મોરું ગરે જ ના ઉતરે મને તો. હાવ અમાર વખતે કે ને આવો નાસ્તો હતો, ખાનદાણા ખાઈ લેતા. ઓલો માંડવીન દાણા હોય ને એમાં ખાંડ ચડાવી દે એટલે મીઠા મીઠા લાગે. હા મને કર દેતા માર બા. હા ખાનદાણા માંડવી ઉપર ખાંડનો સાહણી લઈને ચડાવી દે એટલે પછી સુકાઈ જાય તો કેવા માંડવીન દાણા સફેદ કલરના લાગે, ખાનદાણા કા. પછી મારે તો જોઈએ શીરોન રોટલી કરી દે મારી મમ્મી, પછી ખીર રોટલી કરી દે. પણ મને હે ને મોરું ઘરે જ ના ઉતરે. સાકવીને મને ઘરે જ ના ઉતરતું. માન હું તો રહી લગભગ એમાંય મેં તો ભાંગું ટૂટલું રહીશું. કંઈક સિંધાલું મીઠું સાટી દેતી. શું કરું, ખરવડું જોઈએ. ઓ તો તમે મોરાકત ભાંગા ટૂટલા રહ્યા છો ને સોનલબેન?
હા મોરાકતમાં સાનું મનું ખારું ખાઈ લીધું તું ને સિંધાલું મીઠું સાટીને એટલે જ આ સંજય જો ને ખારા દૂધવા જેવા મળ્યા. મને તો મોરું ભાવે એટલે વાંધો ના આવે. પછી બટેટાનું વેફર કરીએ ને ઈ અમે પેલા છે ને મોરી કરતા એટલે ઈ પણ ચાલે. હા મને હાલે. તો જરીક સ્વાદીલી રહીને મારે બધુંય જોઈએ. મને શાક રોટલી નકરું ઘરે ના ઉતરે. હેલો સંભારો, રાયતા મરસા, કાસરી, પછી મુરબો અથાણું, આથે લીંબુ, પછી કહેવાય સંભારા, પછી બીજું શું હોય આ ગરમર હાથીએ ને એવું બધુંય હોય મારે. ઝીણું ઝીણું સાઈડમાં પાપડ કંઈ. તો અમે તો મસાલા દાણા ખાવાની ટેવ છે મારા મમ્મીને ઘરે એટલે હું તો ઈ ખાતી. માંડવીને હોય ને મસાલાવાળા દાણા એટલે બધુંય જોઈ ફરતી કોઈ થારી હોય મારી આમ ફર ચોક. મને શાક રોટલી નકરા ઘરે ના ઉતરે. અને તો નકરો ગોળનો લોંદો ખાઈ લેતા. આજો મારે ગોળે જોઈએ, મીઠું તો કઈ ખાવામાં જોઈએ જ. ઓહો સનલબેન તમે તો બહુ શોખીન. સારું કહેવાય તો મુલાકાત માન રહી. હા પણ બેન પણ એ બધી રહેતી હોય ને એટલે આપને એમ થાય કે હુંય રહું. પછી તો ફૂલ કાજડી ને જયા પાર્વતી ને એવું કાઈ નથી રહી. ખબર પડી કે આપણે હોયા છે નહીં. કરવારો જેવો જડે એવો જડે. કેવી મજા આવતી કા મોરાકત હોય એટલે નાઈ ધોઈ ને કેવાય ઘરે નાઈ જતા. પેલા તો ઘરે ના નાતા નદીએ નાતા પણ અમાર વખતે તો હું તો ઘરે નાઈ ધોઈને જઈએ ને એક જબલામાં થોડુંક પોદરાને પોસકું લીધું હોય એમાં પછી ઓલા હોય ને હરાડિયા તણાવવાનું કે ને અમાર બાજુ તો એવું કેતા એટલે હરાડિયા લઈ જવાના હોય છે. 5 હાથીકડા હોય ઘઉંના એમાં કઈક નીકળતા હોય રામ જાણી તો મારા બા ગોતિયાઓ દેતા મને. પછી ઈ ન્યા નદીએ લઈ જવાનું હોય, પૂજાની થારી હોય, કંકુ ચોખા ને ઘઉં હોય. પછી નદીએ જઈએ ને પછી પોદરામાં હરાડિયા સ્યારે ખૂણે આમ ખોહીએ ને પછી એમ નદીમાં તણાવીએ. હરાડિયા તણાવી જાય એવું કઈક બોલવાનું હોય. અટાણ તો ભગવાન કાંઈ યાદ નથી મને. વડલો પીપળો કઈક ન્યા ઝાડવું છે અસલ અમારે બધા ન્યા જ જાય ઓલું કરવા. પીપળાને પાણી રેડવા ના જતા હોય અમાહનેજી. આ ઈ ન્યા અમે બધી ઝીણી છોકરીઓ હતી ને તો એમ મોરાકતના ઈ કહેવાય જઈએ ન્યા. પછી ન્યા ઘઉંનું ખેતર બનાવીએ, પછી ખેતરીઓ પાણો મૂકીએ ને એવું કઈ ખેતર કરીએ ને દાંતેથી કઈક ડેડો કૂટવાનું ને કઈક એવું હતું પણ અટાણે મને કાંઈ યાદ નથી. હા સનલબેન ઓલા 4 સવાડિયા હોય ને એમાંથી 4 પોદરામાં ખુસવાના હોય છે ને એક હોય છે ને કઈક દાંત ગણવાના હોય પછી કઈક ડેડો કૂટવો તો અલગ વસ્તુ છે. મને યાદ નથી. ઘણા વર્ષ થઈ ગયા હવે યાદ હોય. હારે એવા ને 2 વર્ષ થવા આવ્યા. પછી છે ને ત્યાંથી અમે હે ને શંકર મંદિર અમારે ઢોકળું થતું નજીક જ થાય. જરીક આવીએ ને ત્યાં શંકર મંદિર આવી જાય. પછી ત્યાં જઈએ શંકર બાપાના દર્શન કરીએ, શંકર પાર્વતીના દર્શન કરીએ ને પછી કહેવાય દીવો કરીને પછી ત્યાં ઘડીક રમીએ. નિશાળે જવાની વાર હોય તે ઘડીક ધમાસકડી રમતી હોય. પછી પાછી ઘરે આવીએ યુનિફોર્મ બદલાવીને પછી નિશાળે જઈએ. સનલબેન અમે એમ જ કરતા. મારી બપોરની સ્કૂલ હતી. હા હું તો સરકારીમાં જ ભણી 8 લગી. પછી 8મે થી હોસ્ટેલમાં વહી ગઈ. 7 લગી નિશાળે ગામમાં સરકારીમાં ભણી. ત્યાં તો સરકારીનું નામ હતું. હોશિયાર સ્ટુડન્ટમાં મારું નામ હતું. હા પેલા તો ક્યાં પ્રાઇવેટ નિશાળું જતી કા. હવે ઈ તો આ હું કહેવાય પ્રાઇવેટ સ્કૂલ ખુલ્યું. હા નાસ્તા મેં બધું મોરું લઈ આવ્યા હોય. એમાં જે નારિયું હોય ને ઘરની ઓલું આપણી સામે ખરખુડું ખાઈને કે એવું મન થાય. મને તો એમાં મારથી તો જીરવાયો જ નહીં. ઓલું મોતી મનન ને એવું આવતું કેટલી જાતના ઓલા ભૂંગરા ને સ્ટાર ને તું જોવો ને તો કેટલી જાતનું જડતું તઈ તો ખબર ને તે એવું મન થઈ જાય ખાવાનું. પણ હવે એમ થાય કે રિયા છીએ તો થોડુંક મોરું ખાઈ લઈએ થોડાક દી. સાચી વાત છે સનલબેન. ઝવેરા ને એવું તો વાવતા કે તમે? હા અમે જુવારા કહીએ. અમે તો ઝવેરા કહીએ ઘઉંના. અગાઉ વાવ દીધા હોય પૂજવાન દી અસલ મોટા ઘઉંના ઝવેરા થઈ જાય ઉગી જાય ને પછી ને પૂજવાનું હોય ને 5મો દી કઈ 5 જાતના ફ્રૂટ ને ઘઉંના વાવેલા ઝવેરા ને પૂજાની થાળી લઈને ગોરમાં પૂજવા જવાનું હોય. પૂજીને આવીને પછી આપણું વ્રત પૂરું થાય ને 5 દિન પછી તો હા સટપટું પાણીપુરી ને કહેવાય શું કહેવાય સમોસા છેણા ઘૂઘરી ધાણી નાન તેન બધું ખરહુડું જ ખાવું. તો હા હાઈન લગી ખરહુડું ખાતા રાખું કારણ કે 5 દિવસ સુધી ઓછું ખવાનું હોય. તમે ઝવેરામાં ઓલું નાગલો ને ચુંદડી ને એવું તો ચડાવતા કે સનલબેન? હા અમારે તમારે જેમ જ નાગલો ને ચુંદડી લઈ જવાની હોય. પછી ન્યા કહેવાય માતાજીને પૂજવામાં ચડાવવાની હોય ને ઝવેરાને ફરતે હોય. એમાં ઝવેરાને ફરતે મારે કેવું થયું પવન અહીંયા તો કેવો એક તો સોમાહું હોય તેમાં પવનનો મારો નાગલો ઉડી ગયો એટલે જ કહું છું કે મારી જિંદગીને સરતા ઉડી ગયા અહીંયા. જોક્સ નતો કર્યો આન મોર મેં ખબર હોય તો કે ખારું ખવાઈ ગયું એટલે ખારા દૂધવા જેવા મળ્યા અને પૂજવા માર નાગલા ઉડી ગયા ને એટલે મારી જિંદગીના સોતા ઉડી ગયા. ખબર હોય તો. યસ બહુ મજા આવતી. હા પછી હાંજે જાગરણ કરાવે શેરીના બધાય ને કેવી મજા આવે. ગંજી પતે રમીએ એમાં તો ઓલું કઈ હાસું તો આપણે આવડે નહીં રમતા એટલે ઓલા આંબીલાના દાણા હોય ને આંબલિયા શું હોય આંબલી ખાઈને ઠરિયા ના નીકળે એના આંબીલા કહીએ અમે તો. એના આંબીલા હોય આપણા પૈસા ને એવું બધું રમવાનું હોય. ઘડીક તમારે ઢોકો રમીએ ને ઘડીક અપડંગ પટ્ટી રમીએ ને હાથ તાળી રમીએ ને થાપોદા રમીએ ને બહુ મજા આવે. લંગડી રમીએ ને
મોટિયું ભાભિયું નાનિયું મોટિયું શેરીના છોકરાઓને બધા આપણે જાગરણ કરાવ્યો 12 વાગ્યા લગી થાય તો 12 વાગ્યા લગી એમ થતું 12 કઈ થાય કારણ કે વેલા હોઈ જતા હા નટાણે તો 12 તો આ પરબારા થઈ જાય દહે નવરા થઈ સિટીમાં ને ઘડીક બેક વાતું કરીએ ને મોબાઈલ જોઈએ તા તો 12 તો કેમ થઈ જાય ખબર ય નથી પડતી અટાણે તો હા ચકી કહેતી હતી કે મારે સવારે છે ને આ ઓલું સરાડિયા ને તણાવા જાવું છે ને પછી શંકર મંદિર છે ને આપણું ઈ સરસ શણગાર્યું છે હમણાં તી શંકર મંદિરે કે આવું હોય તો આવજો કે આંટી કે દર્શન કરવા ને બોલવાની સ્ટાઈલ તો થોડીક ઓલી છે ને તે હું કે હા સોનલબેન ને પૂછ લઈશ તમારે કોઈ દર્શન કરવા હોય તો આપણે ભેગા જાશું ઈ સવારમાં ઝવેરા તણાવા જાશે ઓલા ઝવેરા હું હરાડિયા તણાવા જાશે ને પછી કેવાય મંદિર દર્શન કરવા જાશે પછી એને નિશાળે જવાનું છે ઓય ઠેક હા હાથી જાહો એમાં શું કર્યું ભેગું મજા આવે બચપનની યાદો તાજા થાય હા અરે તો નહીં મેળાવે મારે છે ને ટિફિન હોય કરવાનું મને બરાબર હા તો આપણે તઈને જાહું બીજું હું લે ઓલા રેશમા ભાભી જ નહીં વાત નહીં તો હું ભૂલી ગયા હાય ક્યાં ગયા એને બેરકાઈ ની વરી એને એમ થાય કે મને બેરકાઈ ની બિચારાને ના સરબેન એને છે ને તાવ શરદી જેવું છે તે અત્યારે સુતા હશે એટલે જ ના આવ્યા નહીતર તો હું નીકળી તે રાડ નાખી તે મેં એમાં એવું છે સવારમાં ભેગા થયા હતા કે દવાખાને ખાલી બહુ તો કઈ છે નહીં તાવ શરદી છે કે દવા લઈ આવું એમ માથે શું મારી રાખું એટલે ઠીક હા અમે રમી એ બાજુ દડો મારો માને ચિંટુ અને તમે છોકરી બધી ઓલી બાજુ વયો જાવ ને આઈ ગઈ બધી છોકરી નકર અહીંયા જ રમીએ છીએ હું ને શિવ ને અમે બધાય તો પણ લે આજે મારી ફ્રેન્ડ્સ બધી આવી છે તો તને વાંધો છે ચિંટુ ઓલી બાજુ વયો જા ને તમારા બોલ લાગે છે અહીંયા ચિંટુ ધબધબાટી નથી બોલાવવાની છોકરીને લાગે તો દડો પછી ઓલી બાજુ રમવા વયું જવાય એ બધી મોરાપત્રી છે એમને એ બધી મોરાવતરી હોય એટલે એને હું રાધાની રાણીની જેમ રહેવાનું એ ચિંટુ ઓમણી કોઈ રમણ બાપા પણ ઓમ બધાને ઘરે ગાયઠું ભેગું જ રમવું ઓમ પાસે બાંધી પડે એ હા હાલો હું આવું છું નીચે હાલો મારે જાવું છે હાલો મારે જવું છે હાલો હું કઈ એકલી થોડી અહીં ગાંડીને જેમ બેહી બોલ સકી હરાડિયા તણાઈ જા ઓલી બેયે તો જો તણાવી દીધા ઈવાના તો જો હા ઈવાના તો નાનું પોદરાન પોસકું જેડું લાગે સખીએ તો અસલ નાગલાનો હાર કર્યો લાગે હા ઓલી શિવુએ તો જો આમ ચકેડું કર્યું ફૂલ જેવું એ ઈવા ત્યાં નાગલા ના બનાવ્યા તા પણ પવનની આવતી હતી ને તો ઉડી ગયા આના મારા જેવું થયું નાગલા ઉડી ગયા એમ સોતા ઉડી ગયા મારા તો તારા ની ઉડે હો મુંજાતીની સરાડિયા તણાઈ જા હા હરાડિયા આપણે તો કઈ અટાણી પર જા સરાડિયા કે હા બધું બદલી ગયું ને હા બિચારી છોકરીઓ હાર્યું કહેવાય કે હજી રહ્યું આપણી જૂનવાણી પ્રથા ચાલુ રાખી આણે હે નકર અટાણી પર જાને તો ક્યાં મોરાકત હું છે એ નથી ખબર એમાં સિટીમાં કોઈ રીએ આ તો છોકરીઓ રહ્યું બહુ સારું કહેવાય ભલે જેટલું થાય એટલું કરે સાચી વાત છે સનલબેન કાકી તો ના આવ્યા ને ઈ તો સીધા મંદિરે આવશે મજા આવે છે જોવાની અમે આમ જ તણાવતી આ પુલ સણો લાગે હે છલપાબેન હતો આ નદી વૈસારે સનલબેન આનો તો ઘણો ટાઈમ થઈ ગયો હા માણસ ઓલે કોઈ જાવું હોય તો મજા આવે ને હા શોર્ટકટ છે એટલે બધાને મજા આવે ને અસલ છે અહીંયા તો આપણે કોઈ દિન આવી હેલો ફોટો પાડ્યા જેવું છે અહીંયા તો આની પડખે ઓલું અસલનું છે આ એક નાનો પુલ ને પછી એમાં મોટો પુલ હે અસલનું છે આપણે કોક દીક આવશું પાછી એમાં સોમાહા મજા આવે ઓલી બેના સરાડિયા તો આગળ વયા ગયા મારા નથી જતા તારે વઈ જાય તારા આડો પાણો આવે છે ને જરીક એટલે જરીક આમ હમણાં ધક્કો મારે એટલે વઈ જાય હા ચાલો મંદિરે જાય હા હાલો હાલો છોકરીએ પાણો આડો છે ઓકે હર હર મહાદેવ રક્ષા કરજો પ્રભુ શિવશંકર અમે મોરાકત રહ્યા છીએ એ ગૌરી માં પાર્વતી અને શંકર પ્રભુ અમારે રક્ષા કરજે મંદિર તો સંગાયરું હા અસલ ને લાઈટો ફૂલડા જો તો ખરી પણ હવે હું બધા તહેવારો આવવાના છે તમારે હીરું ભર્યું હોય મજા આવે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી ગળે સર્પવાળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી હાથમાં ત્રિશુલ વાળા તમારી ધૂન લાગી હે ગૌરી શંકર રક્ષા કરજો છોકરી મોરાકત છે એના મોરાકત ફળે ને આશીર્વાદ આપજો ગૌરી શંકરજી કે જैसी जोड़ी बन जाए हाँ ऐसी जोड़ी बन जाए प्यार मिल जाए पिया का प्यार मिल जाए हाँ ऐसा प्यार मिल जाए तोड़े से ना टूटे छोड़े से ना छूटे रंग में बंध जाए प्यार के रंग में बंध जाए हाँ ऐसी जोड़ी बन जाए गौरी शंकर जी के जैसी जोड़ी
ભગવાન પાસે આશીર્વાદ માંગી લ્યો, તમારા મોડા કદ ફોડે ને તમને હારા હારા ઘરવાળા જડે. હજી તો વાર છે, ભણવા જાવું કા? શરમાઈ ગયું. હાલો હાલો, પછી છોકરી નિશાળે મોડું થાય ને. આ પાસ દી છે ને કા પાસે દી આમ કરવાનું. ઓલો બનાવી લીધું ખેતર ઘઉંનું? હા. ખાવ કો લ્યો પછી પાસ મે દી ઉજવીને પછી ખાજો.